મહેસાણાના ભેસાણા ગામ પંચાયતના સરપંચના પતિ સામે ગ્રામજનોએ તાનાશાહી વર્તન અને મનમાનીના ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામના એક વૃદ્ધ વ્યક્તિ વિકાસના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે સરપંચના પતિએ પોલીસ બોલાવી તેમને ધમકાવ્યા હોવાનું કહેવાય છે। આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ગામના પટેલવાસ વિસ્તારમાં બનાવાયેલા આરસીસી રોડ પર બ્લોક નાખવાના કામમાં પણ ગંભીર અનિયમિતતાના આક્ષેપો થયા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ બ્લોકનું કામ અધૂરું કરવામાં આવ્યું છે। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે બ્લોક નાખવાની પદ્ધતિ ખોટી હોવાથી વરસાદી પાણી ઘરો આગળ ભરાઈ રહે તેવી સ્થિતિ સર્જાઈ છે। ભેસાણા ગામના જાગૃત નાગરિક જયદેવસિંહ ચાવડાએ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે। શું કહેશો બીજી અન્ય સમસ્યામાં? અમારા જે ગામમાં કરું ભેસાણા એના અંદર તમને 100 થી 150 એવા રસ્તા છે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે। પાણી ભરાય છે, રોગચાળો થાય એવી છે, લોકોને આવવા જવાને ખૂબ જ તકલીફ છે। તમે આ જોઈ રહ્યો છો કે અહીંયા મહેશભાઈ પટેલનું આ જે ખરા ઘરની આખી આ ચાલી છે એના અંદર એમને અહીંયા બ્લોક નાખવાની ખૂબ જરૂર છે, છતાં એમના બ્લોક નહીં નખાય। આ બાજુ જુઓ તો અહીંયા આરસીસી રોડ છે, આરસીસી રોડ ઉપર બ્લોક પાથર્યા છે। અહીંયા ભ્રષ્ટાચાર કેવો છે એ પણ તમને બતાવું। અહીંયા પટેલ દિલીપભાઈ નારાયણભાઈ એટલે એમનું ઘર આ રહ્યું, એમના ઘરથી અંબાલાલભાઈ પટેલ એમના ઘર સુધી પેવર બ્લોક નાખ્યો છે। હું એ આપને બતાવું એમનું ઘર ક્યાં આવ્યું છે અને ક્યાં સુધીનું કામ થયું છે। અહીંયા આ જે ભ્રષ્ટાચાર ખરો ને એ બધાને હરખા ભાગે વેચી મારવાની જે પ્રથા કરીને આ જો બ્લોકની કેવી ખરાબ પરિસ્થિતિ છે। બધા જ બ્લોક તૂટેલા છે અને એના ઉપર તીગડા મારીને કામ કરેલું છે। એક પણ જગ્યાએ લેવલનું કામ થયું નથી। અહીંયા બાળ મજૂરીનો પ્રશ્ન પણ ખૂબ જ છે અને આ જે મેં જે નામ દીધું અંબારામભાઈ પટેલ એમનું ઘર છે આ। હવે આ ઘર અંબારામભાઈ પટેલનું ઘર છે અને વિચાર કરો આ ઘરથી લઈ અને ત્યાં સુધીના પૈસા કોણ ખાઈ ગયું? સરપંચ ખાઈ ગયા, સરપંચના પતિ ખાઈ ગયા, કે આ વોર્ડના સભ્યો ખાઈ ગયા, કે તલાટી કમ મંત્રી ખાઈ ગયા, કે ટીડીઓ ખાઈ ગયા, કે ડીડીઓ ખાઈ ગયા, કે આ કોન્ટ્રાક્ટર ખાઈ ગયા? આ બધામાંથી કોણ પૈસા ખાઈ ગયું છે એ હવે આ ગામના લોકો પ્રશ્ન કરી રહ્યા છે। કારણ કે આ તમે જુઓ આમના ઘરથી અહીંયા સુધી તો કશું જ પાથરેલું નથી, અહીંયા કામ પૂરું થઈ ગયું છે। તો આ પૈસા કોણ ખાઈ ગયું? સરપંચ ખાઈ ગયા તો એમના પતિ ખાઈ ગયા, કે અહીંયા સભ્યો ખાઈ ગયા કે કોણ ખાઈ ગયો? બધા જ પ્રશ્નો આ કરી રહ્યા છે। 100 થી 150 એવા રસ્તાઓ છે જો ખરેખર જરૂર છે બ્લોક નાખવાની કે આરસીસી રોડ બનાવવાની, એ નહીં થાય। પરંતુ આ લોકો ખરા એ ફક્ત ને ફક્ત ભાજપની પીપુડી વગાડતા હતા, એના કારણે એ લોકો ગ્રાન્ટ લાયા અને સરપંચ ખરા એ ભાજપના ગુણગાન ગાય છે। એટલા માટે એમના દબાણના કારણે આ આરસીસી રોડ હતો એના ઉપર બ્લોક નાખ્યો છે। તો અમે પ્રશ્ન પૂછવા માગીએ છીએ કે આ ભ્રષ્ટાચાર અને આ ગેરવહીવટ થવાનું કારણ શું છે? જય હિન્દ। કીધું એટલે તમે સાઈડમાં એટલે મને કે બધી સાઈડો કરાવી દો, ના નહીં પાડતો આ શેરી કરાવ મને ના મારા ખ્યાલ લઈ જવા નતું ને કર્યું। તમારું? સુરેખાબેન, શું સમસ્યા હતી અને શું કહેવું છે આપનું? એટલે સાહેબ અહીંયા રોડ હતો ને ઉપર શું અહીંયા હવે પાણી વખતે જશે અહીંથી જવું તો જોઈએ ને। હવે અટકાઈ રહેશે તો અમારે ખંડનું બાયણું મેન અહીંયા તો ભાઈ પાણી ચો નીકળશે એમ કહું અમારે આબાદ જવાનું ક્યાંથી? હવે એટલે તમારા જે રોડની જગ્યામાં તમે આ જે બ્લોક નાખ્યા છે તો તમે શું કહેવા માગશો? તમારી જગ્યામાં અહીંયા કેમ નહીં નાખ્યા? હા, અમે એમ કહેવા માગીએ પહેલાં અહીંયા નાખવા હતા અને પછી અહીંયા ઠાર પાડતો અહીંયા આવ્યો તમારે કઈ પેલું એ નહોતું તમ તારે। તો આ તમારો ભાગનો જે વિસ્તાર છે એ નીચો છે અને આ રોડ અધર કરી દીધું તો પાણી ભરાવાની સમસ્યા થશે ખરી? હા, થશે જ ને। તો તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી સરપંચને કે કોઈને? સરપંચ કાલ આવ્યા હતા, કીધું હતું તે પણ કઈ બોલ્યા જ નહીં સરપંચ જ ને। તે હવે તમારા પાણીના તમારા રસ્તામાં તમારા માટે નિકાલ માટેની શું વ્યવસ્થા છે? હા, એ તો હવે બ્લોક નખાવા જ પડશે ને, આ તો શું થશે? હવે આ તો અમારા અહીંયા ઘર મોડે જ પાણી ભરાઈ રહેશે ને। તે આ બ્લોકના નીચે શું હતું પહેલાં? પહેલાં આઈસીસી રોડ હતો એના ઉપર બ્લોક નાખ્યા। બરાબર, તો આ અહીંયા જ બ્લોક નાખ્યો ને તમારે ત્યાં બ્લોક ના નાખવાનું કારણ શું છે? શીખર એ તો અહીંયા પાસે હતા કે અહીંયાથી કે જે જગ્યા ઉપર થયા હોય એ જગ્યા ઉપર કે નોખવા પડે ને એ રહી એમ કહેતા। પછી આપણે શું કહેવાનું? એવું થોડું હોતું હશે, કોઈ એવું હોય કોઈ આ જગ્યા પર અહીંથી નોખતા આવે તો હોય પાસ થાય।
હવે અમારા અહીંયા હવે આ બધું હવે પાણી છે ફરા ત્યાં બધા કરવાનો જવાનું જોઈએ એ નીકળવાનું છે સાચી વાત. હું એમ કહું હવે આ ઓય આગળ કર્યું પાણી તો ભરાવાનું હા તો એમ તો કહીએ તને બધું પાણી ભરાઈ રહેશે તો જશે આ પાણી હવે આટલું ઊંચું થઈ ગયું પાણી તો નીકળવાનું જ નહીં. વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા.